પ્રશંસા નથી કરતો, વ્યક્તિમાં પડેલા ગુણની પ્રશંસા કરે છે. એના પ્રમાણ બે. એક તો કવિદાસ, એના દુહાસ. સંબંધો એમણે ભાવ વ્યક્ત કર્યો છે. રામભાઈમાં પડેલા ગુણને એણે બિરદાવ્યા છે.
मात होई उपयास होई खास होई सतत सपत फल का एक अनरल कप्तान होई चंद्र जवान होई फौज की कमान होई तोरो तूफान ભગત બાપુને એક ટકોર કરી હતી આ રચના પછીનો હું એક વાત કરું આપને કે તમે લોકો એ તો વાણીઓ માણસ એને કીધું કે તમે ચારણોએ વ્યક્તિ પ્રશંસા બહુ કરી છે એવું એક સમાજમાં છે મેઘાણીભાઈ ભગત બાપુને ગીરના પ્રવાસ વખતે કીધેલું શંકરભાઈ એટલે ભગત બાપુ એમ કીધું કે ભાઈ વ્યક્તિ પ્રશંસા નથી કરી પણ વ્યક્તિમાં પડેલા ગુણની પ્રશંસા કરી છે એમાં દાતારી પડ્યું છે આવકારો પડ્યો છે ભક્તિ પડી છે એના વખાણ અમે કર્યા છે એ દરમિયાન ચારણ કન્યાનો આ પ્રસંગ બને છે 14 વર્ષની દીકરીનો અને મેઘાણીભાઈ આખી કવિતા લખી ભગત બાપુને બતાવી બાપુ આ કવિતા તો આ નથી ગમતી મને આ કવિતા ગમતી નથી આવી સરસ કવિતા શબ્દોની જમાવટ તમે જુઓ અને ભગત બાપુ તમે એમ કહો કે નથી ગમતી તો ગણા અને તોડી નાખો કે કેમ કે તમને ચારણની દીકરીએ શું આપ્યું ને સાવજે શું આપ્યું મને કહેશો તમે અમે તો વડલાના દુહા લખ્યા છે વડલે ક્યાં મની ઓર્ડર કર્યું અમને કોઈ અમે તો નદીઓના ગુણ ગાયા હે ડુંગરથી તડતી ઘાટ તરતી પડતી પડતી આખડતી ડુંગરથી તડતી ઘાટ તરતી પડતી પડતી આખડતી ઇલકાના કરતી ડગલા ભરતી જાય જગતની જોરાણી હિરણ હલકાવી તો મનવાળી નદી લવાળી ચારણ પ્રકૃતિને ખોળે જીવનારો વર્ગ છે જગત એને બહુ રચે નહીં જગતની વ્યવહાર એને બહુ રૂચે નહીં હા હજી હાલું આવે લોહીના સંસ્કાર તો પેઢીઓ સુધી ચાલે ને પણ પિંગલસિંહ બાપુના છંદ અંબાદાનભાઈને એક સાંભળવા જીવનનો લાવો છે આવો ભજની આવી રુજુતા આવી અવાજની જે મીઠાશ છે શરીરની નભૂતો ન ભવિષ્ય હું વર્ષોથી એમનો ચાહક છે મને એમના ભજનો બહુ પિંગલસિંહ બાપુની વાત હમણાં જ આપણે કરી कि जैसे मुख आनंद में रसना काम जालो चित्र के तुरंग हाथी चल के बतावे 70 ढेर बैठे और नाटिक को बादशाह जहां देखो तहां राजधानी को जमावे लक्ष्य धन मिले तब झूठो सपने को लाभ मिले जहां जो वाकू प्यानी प्यास को मिटावे ना तो पिंगल भनंती से माया सुम हूं के पास आप हूं के वरुण को कछु काम आवे लोभी नी मिलकत न एने काम आवे न कोई बीजा ने काम आवे
એના ભગત બાપુએ પ્રમાણ આપ્યા. કેવી રીતે? જૈસે મુખ આનંદ में रसना न काम जानो चित्र के तो रंग हाथी चढ़के बतावे ना. મૂંગા માણાના મોઢામાં જીભ તો હોય હો, પણ દેખાવની હોય, બોલવાની ન હોય. એમ લોભીની મિલકત દેખાવની છે. છત્રધર બેઠે હો નાટી કો બાદશાહ જહાં દેખો તહાં રાજધાની કો જમાવે. હાંડલામાં માણેકવાળા મગરવાળા નાટક આવ્યું હોય અને મહારાણા પ્રતાપ થઈને આવ્યો હોય, એને 5 ગામ બીજેથી ઘીરે કર્યા એવો કોઈ દાખલો નથી. કારણ કે એ દેખાવનો છે મહારાણા પ્રતાપ. छतरधर बैठे हो नाटी को बादशाह जहां देखो तहां राजधानी को जमावे ना. लक्ष्य धनी मिले तब जूठो सपने को लाभ. સપનામાં લાખો રૂપિયાના મને તમને સપના આવે પણ બેંકનો હપ્તો બીજે દી ભરાય એ કોઈ દાખલો હજી આપણે ખાલી દેખાવાનું છે. પિંગલ બનંતે સે માયા સુમ હું કે પાસ આપ હું કે ઔરોન કો કછું કામ આવે ના. આનું લખવાનું કારણ સાહેબ શું ખબર? એના જીવનનો પ્રસંગ કહી દઉં. આપણો ડાયરો છે. ઇતર સમાજ આપણો ચાહક છે એટલે આ વાત કરવાની મજા આવે. પિંગળસિંહ બાપુને છેલ્લે શેઠાવદર ગામ રહેવા જતા હરદાન બાપુ પાસે. એ વખતે હરદાન બાપુએ ભાવનગરના, હું હમણાં હાંડલા ગયો તારે કહેતો હતો, કીધું ભાવનગરના મહારાજા એવા અને એના કવિઓ એવા સાહેબ. એમાં હાલાજીના હાથ વખાણું કે પટ્ટી તારા પગ વખાણું. અર્જુનભાઈ આવો છેલ્લા બળદેવભાઈ સુધી વ્યા આવો તો બળદેવભાઈ, હરદાન બાપુ, પિંગળસિંહ બાપુ, પાતા બાપુ, મુળુ આપા મુળુ આપાનો એક દાખલો છે. મુળુ આપાને એમ થયું કે મારો દીકરો પાતો રાજકવિ તરીકે ભાવનગર આવ્યો, આ ચિત્રને મારી આંખમાં કંડારી હવે કાશી વયું જાઉં છું. થોડી ખર્ચી લઈ કાશી વયા ગયા. જે કાંઈ ખર્ચી હતી એમાં દાન આપતા, કારણ કે એ તો ગુણ હતો એનો, દેવું એ જ એનો ગુણ હતો. અને એવું ઇતિહાસ કે છે, બળદેવભાઈ મને એમ કહેતા ભાઈ કે પછી છેલ્લે કાંઈ પૈસા જ ન રહ્યા, મૃત્યુ નજીક આવી ગયું. કારણ કે સંકેત થાય, અસ્તિત્વ એની વાતો થતી હોય સાહેબ. એને ખબર પડી ગઈ હવે નજીક છે, બધા પૈસા આપી દીધા. પણ સોનાની કસોટી હોય, કસોટી કથીરી ન હોય. એમાં એક બ્રાહ્મણ આવીને એમ કહે છે કે આપ દાતાર છો, આપ બધાને મદદ કરો છો, આપ મને થોડી મદદ કરશો, મારી દીકરીના લગ્ન કરવા છે. કાશીના ઘાટ ઉપર એક ચારણની પરીક્ષા સાહેબ. અને બળદેવભાઈ એમ કહેતા હતા કે મુળુ આપા આંખું વીચી ગયા. ઓ આંખું વીચી જે પ્રાર્થના કરી હોય તો સામે એક વેપારી એને આવીને કીધું બાપુ તમે ખૂબ દાન દીધું, મારે સામે મેં જોયું છે. હવે આપ ચિંતા કરો માં, અને જે મદદ જોતી હોય દીકરીના લગ્ન કરવા માટે એ હું આપી દઉં. કાશી એટલે શું કીધું મુળુ આપાઈ કે તું આપી દે પણ લેખિત કરી દે, હું સહી કરી દઉં કે ભાવનગર મહારાજની સાથે મારો દીકરો પાતો રાજકવિ છે, અહીંયા આવશે ને તે તને આપી દેશે. કેટલો વિશ્વાસ છે, કલ્પના પોતા ઉપર કેટલો વિશ્વાસ છે. આપી દે, સહી કરી દીધી, આપી દીધા. પણ પછી ઘડી બે ઘડીમાં પ્રાણ નીકળી ગયા. પછી સમય વીત્યો, પાતા બાપુને એમ થયું કે મારે કાશી જવું છે. ભાવનગર મહારાજાને કહે છે મારે મારા પિતાની છેલ્લી સ્થિતિ શું થઈ એ મારે જાણવું છે. ભાવનગર મહારાજ એમ કહે છે કે તમને હું ધારું તો વ્યવસ્થા કરી દઉં, પણ મારે તમારી સાથે આવવું છે. અને 18 પાદરનો ધણી પાતા બાપુને હારે કાશી આવે છે, તપાસ કરે છે. તપાસ કરતા કરતા જાણવા મળ્યું કે આ ઝાડને છાંયે કાશી પાસે બેઠતા, જે કાંઈ હતું એ આપતા. અને છેલ્લે એક બ્રાહ્મણ યાચક બનીને આવ્યો. પછી પેલા વેપારી કીધું કે મારો લેવાનો કોઈ ઈરાદો નથી, પણ હું આપને જો આ વાતની જાણ કરું તો મહાપુરુષનું મોત બગડે એટલા ખાતર હું તમને કહું છું. મારે જોતા નથી, હું તો વેપારી છું, મારી પાસે લાખો પતિ છું, પણ હું ન કહું તો અસ્તિત્વ એ વાતને નહીં સ્વીકારે. એને આટલા પૈસા મારો દીકરો પાતો આવીને દઈ જાય એવી સહી કરી છે. કાકા બાપુ
રોઈ પડ્યા. ભાવનગર મહારાજે એમ કીધું કે રૂપિયા નહીં, જે રૂપિયા છે એની ઉપર 4 મીંડા ચડાવીને આપી દો છે. 1 મીંડું નહીં, 2 નહીં, 3 નહીં, 4 મીંડા ચડાવીની રકમ જેદી આપી દીધી. એ કહી શકે આવે આસ કરકે નિરાશ ના ફી રાના કબू ग्रास ग्रास सुने सब भाग गिन लीजियो साहेबी मेरे सी ऐसी जगत में रहेगी सदा ऐसा अभिमान कबू मन में न कीजियो बेशक संबंध यहाँ है न आंख बंद हुए बात राम नाम रखो याद सदगुण से रिजियो पिंगल बनंत नाही खीजियो किसी के घर दिया है तो प्रभु ने तो कुछ दिनन को दी. તમને કંઈક મળ્યું હોય તો આપો. એ જ વાત પત્ની કરે છે. સુકાના ઈ ગાડુ પાડો સીના બાળને મોઢે ઊભી સણ નાખતો જાજે રે મારું હોય તો માપો જાજે. પાડોશીના બાળને મોઢે તું મુઠ્ઠી શણ નાખતો જાજે. તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે. મળવામાં અને આપવામાં આપણે રૂપિયા સમજ્યા છે. હકીકતમાં રૂપિયા નહીં, દેવાનું તો ઘણું છે. માત્ર રૂપિયા નહીં, કોઈને આશ્વાસન આપો, સાચી સલાહ આપો, દર્દીની પાસે બેહીને 2 મીઠી વાત કરો, એ બહુ મોટું ડોનેશન છે. પૈસા તો ખેર હોય તો આપે. પણ પિંગળશી બાપુ ભાવનગર રાજકવિ દેવતાય પુરુષ એનો એક પ્રસંગ જેમ કહેતો હતો, શેઠાવદર હરદાન બાપુ છેવટે રે ભાવનગર આજે એક જમાદાર આપેલો સાથે સેવા કરવા માટે. શેઠાવદર જ્યારે પિંગળશી બાપુ પધાર્યા ત્યારે હરદાન બાપુએ એમ કીધું, અજીતભાઈ કે બાપુ આજ મેં ભેંસ લીધી. હવે એ વખતે ભેંસ લેવી દેવી કઈ બહુ મોટી વાત નથી સાહેબ, પણ કીધું બાપુ આ ભેંસ લીધી એ વખતે 1100 રૂપિયા. બાપુ શું કીધું, રંગ હરદાન રંગ બાપ અને 11,000 દીધા તો વસૂલ હતા. ખુશી થયા પોતે.
સાંજ પડી, વ્યારું પાણી કરી અને સૂતા, પણ નીંદર આવે નહીં. નીંદર આવે નહીં એટલે બાપુની એવી ટેવ હતી બળદેવભાઈ કે કવિતા કંઈક લખું, અને કવિતા લખવાની ઈચ્છા થાય એટલે હોકો જોઈએ તરત જ. એટલે વિચાર કર્યો કે જમાદાર સૂતો છે ને કહું હોકો ભરી દે, પછી કવિતા લખું, પછી નીંદર આવે. પણ પછી દેવતા એ પુરુષને સાહેબ, ભાવનગરના રાજા એવા અને એના કવિઓ એવા. ઓછી વાત કરો, ઓછી વાત કરો ભાઈ, પાછળ ઓછી વાત કરો. હમણાં હું ભાવનગર ગયો તો 19મી મે ભાઈ વિનુભાઈ, કૃષ્ણકુમારસિંહજી નું આખું વરહ ઉજવાનું. એમાં છેલ્લે 17, 18 અને 19 ના પ્રોગ્રામો હતા. એમાં એક દી મોરારી બાપુ અને પૂજી મોરારી બાપુ અને ગુણુ શાહ હતા. એક દિવસ મનહરભાઈ હતા આપણા ઉદાસ. એક દિવસ હું એના રાજ પરિવારમાં એનો પરિવાર જ હતો. બાકી 2 માણસ ગામના હતા, એક મેયરશ્રી અને મહેન્દ્રભાઈ ત્રિવેદી સરકાર કરે. બાકી એના પરિવાર સગાવાલા હતા. એમાં મને એની અતરંગ વાતો જે સાંભળવા મળી એટલે મને તમને કહેવાની ઈચ્છા થાય. કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો ને ત્યારે ભાવનગર વિસ્તારના કુવાના પાણી મીઠા થઈ ગયા હતા સાહેબ. આવો દેવતાય પુરુષ. અને જામનગર જામ સાહેબ એની પ્રજા પ્રેમ જોઈ અને ગયા, અને કૃષ્ણકુમારસિંહજીને કીધું કે આપણે બજારમાં નીકળીએ. અને બજારમાં નીકળ્યા અને ભાવનગરની પ્રજા નીકળી પડી અને ભાવનગર મહારાજને પગે મંડી લાગવાથી જામ સાહેબ એટલું બોલ્યા કે તમારી પ્રજા પ્રેમ મેં સાંભળ્યો તો, પણ જોયો નજરે કે પ્રજા પ્રેમ કેવો હોય. આવો દેવતા. એની ઘણી વાતો છે, પણ એક તમને કહી પછી હું મૂળ વાતો પર આવું. ગાંધીજીને મળવા ગયા. આ નવો પ્રસંગ છે, અંતરંગ પ્રસંગ છે. 1947માં મારે ભાવનગર આપવું પહેલા, એટલે ભાવનગર ગાંધીજીને મળવા ગયા. કીધું કૃષ્ણકુમારસિંહજી આપને મળવા આવે છે. એટલે ગાંધીજી શું કીધું મનુબેનને કે મનુ તો બહાર જાઓ, કોઈ વ્યક્તિ આવે છે ને લઈને તમે આવો. હવે મનુબેનને નવાઈ લાગી કે બાપુના જીવનમાં આવું આવતું જ નથી. લેવા જવું મૂકવા જવું ગાંધીના જીવનમાં કોઈ દી બન્યું જ નથી. પણ આજાને આમ કેમ કીધું બાપુએ કે તમે એને રિસીવ કરવા જાઓ, લેવા જાઓ. ગાડી આવી, કૃષ્ણકુમારસિંહજી ઉતર્યા, મનુબેન લઈને આવે છે. ગાંધીજી યારે ચર્ચા કરી કે મારે પેલા રાજ આપવું છે, અને પછી મૂકવા મોટર સુધી ગયા ને ત્યાં તો મનુબેન હલી ગયા. ઓહો, આ શું કહેવાય, આ વ્યક્તિ કોણ છે? પછી મનુબેન ગાંધીજીને પૂછ્યું કે બાપુ આવું તમારા જીવનમાં કોઈ દી બને નહીં, લેવા જવું મૂકવા જવું, આનું કારણ શું? કે કારણ એ છે મનુ કે એક તો 2 વર્ષ હું ભાવનગરમાં ભણ્યો છું, એટલે મારો રાજા છે, મારો દરબાર છે, એટલે મેં તમને રિસીવ કરવા માંગ્યું. અને બીજું મૂકવા એટલા માટે ગયો કે આવા જો રાજા હોય ને તો મારે આઝાદી જોતી નથી, પણ એવા ક્યાં બીજા રાજા છે. એની આ વાત પિંગસિંહ બાપુ સાથે મળે છે. એટલે કહું છું, પોતે ચાંચ બંગલે હવા, એમાં એનો મોટરનો ડ્રાઈવર, એની ગાડીનો ડ્રાઈવર, એ કંઈક આમ આંખું ચોડતો ઉઠ્યો ને જાકલમાં કાંઈ દેખાણું ને એને એમ થયું કોક નોકર ચાકર નીકળ્યો ને હતા કૃષ્ણકુમારસિંહજી પોતે. એટલે આને શું કીધું કે ભાઈ ચાનું તો કરી કે ચા તો બનાવી દે, કંઈક થોડી ચા પી તો કંઈક નીંદર બિંદર ઉડે. હતા ખુદ ભાવનગર મહારાજ. એ સાંભળ્યા, ગયા અંદર, ચા બનાવી, ડ્રાઈવરને ટ્રેમાં ડીશમાં દેવા આવ્યા ને તારે ડ્રાઈવરને વગલ ડાકલે આવી પીડ્યા છે. અરે બાપુ તમે તો કે તે 1000 વાર મને પાય છે, તો એકવાર મને પાવામાં શું વાંધો છે સાહેબ? આ કોઈ ભાવનગરના મની ઓર્ડર કોઈને આવતા નથી. પિંગલસિંહ બાપુ એમ કે કવિતા લખું, કવિતામાં પાછો હોકો જોઈએ તો જમાદારને કહું, પણ પછી એને ના નથી કેવું, માન સૂતો થાક્યો પાક્યો, હાલ હું જ ભરી લઉં. પણ આમ દરવાજો ખોલી હોકો ભરવા ઓહરીમાં આવે તો જમાદાર ઉભા હતા હોકો લઈ. બાપુ હોકો, હા જમાદાર ભરીને રાખ્યો તો કારણ શું? કારણ એ કે તમને નિંદર નહોતી આવતી, એટલે મને એમ થાય કે બાપુ કવિતા લખવા બેસે ને કવિતામાં હોકો જોઈ એટલે ભરીને ત્યાર રાખ્યો. સાહેબ એ વખતે પિંગલસિંહ બાપુ એટલું પૂછ્યું, કાંઈ દુજાણું છે? તો ના બાપુ દુજાણું નથી. તો કા બે લઈ જા. ઈ આજ મેં હરદાન બાપુ 1100 રૂપિયાની લીધી, અડધી રેતે બાપુ જમાદારને દઈ દીધી. અને હવારમાં હરદાન બાપુ એટલું જ બોલ્યા કે બાપુ ભેં મને ગમતી હતી બહુ, તો કે હરદાન આપણે તો ભાવનગરનું ઓઢણું છે બાપ, આવી કંઈક ભેહું આવે અને કંઈક એ દેવતા એના જેટલા ગુણ ગાય પણ અંબાદાના ભાઈ છેલ્લે કૃષ્ણને યાદ કર્યા
અને મેં પણ દેવકીજી તારો દીકરો ગોપીઓ જે વિરહમાં વેદના છે એની મારે થોડી નવી વાતો આપને એટલા માટે કરવી છે. અમુક જગ્યાએ અમુક વાતો કરી શકાય, અમુક જગ્યાએ અમુક લોકો કેમ કરવું પડે આપણે. આ એક વર્ગ એવો છે કે જ્યાં ઔધવજી વ્રજમાં જ્યારે ભગવાન કૃષ્ણ મોકલે છે એટલા માટે કે ભગવાનને વ્રજ યાદ આવે છે. મને એટલું હયામાં એક દી અરે દ્વારિકા સોનાની દ્વારિકાની માલિકા એ વ્રજ યાદ આવ્યું, માહિરો યાદ આવ્યા, ગોવાલિયા યાદ આવ્યા, આંખમાં આંસુ આવ્યા. અધુજીને કહે છે જાઓ ને તમે સમજાવો ને ગોપીઓને શું કામે એની પંડિતાઈની પોટલીને ઓગાળવી હતી. એને કેવું તું કે પંડિતાઈ કરતા ભક્તિ કંઈક ચડી જાય છે, એમાં પ્રેમ લક્ષણ આવે. જ્ઞાન તો ગમે ત્યાં ગોથું ખવડાવે વધવ, પણ ભક્તિ છે ને એ તો માનો ખોળો છે સાહેબ, જવાબદારી માની થઈ જાય. એનો આપણે એક દાખલો આપણે હિંગોળદાનભાઈ દેતા. હિંગોળદાનભાઈ અમારા માણિકવાડા અમારા લાખણસિંહ બાબુને જ્યાં આવતા અમે બધા બહુ બેસતા. પછી તો ગ્રહપતિ તરીકે પણ મને એનું સાનિધ્ય બહુ મળ્યું. હું જે કાંઈ બોલું છું એમાં 90% તો હિંગોળદાનભાઈ પાસે મેં સાંભળેલું બોલું છું. હિંગોળદાનભાઈ એમ કહેતા ભક્તિ કોને કહેવાય? સહજ રીતે. હમણાં જે ભજનો ગાયા એ બધા સહજ હતા ને, એમાં ક્યાંય જ્ઞાન કે પંડિતાઈ નો આવે. આનંદમય માનું નામ સાંભળ્યું છે, આનંદમય માનું. એની મેં વિડીયો કેસેટ જોઈ છે ને એમાં કોક એને પ્રશ્ન કરે છે કે માં આનું શું? તો વો તો કોક પંડિત કો પૂછના પડેગા, મુझे યાદ નહીં હે. એટલે પંડિતને પૂછવું પડે. ભક્તિ છે કંઈક જુદી વાત છે. માં કામ કરતી હોય, આપણે ગામમાં જોઈએ કામ કરે, છોકરું રમતું રમકડે, છોકરું રમકડાનો ઘા કરી રાડી નાખે એટલે તરત માં એને તેડી ન લે, બીજું રમકડું આપે. ઘૂઘરા ઘા કરે પછી મોટર આપે, મોટરમાં ઘડીક રમે તો પછી ઘા કરે તો ઢીંગલી આપે. પણ હાથે રમકડાનો ઘા કરે અને પછી છોકરું રાડી નાખે એટલે 1000 કામ પડતા મૂકીને માં એને તેડી લે છે. એમ હું અને તમે સંસારને રમકડે રમ્યા છે, કોઈ દી નાભીથી રાડી નાખી જ નહીં. નહીં તો કોઈ ભેળિયા વાળી તૈયાર જ છે બાવડું પકડવા માટે. એટલે તખતદાનભાઈના શબ્દોમાં કેવું હોય તો આઈ પીછડને પ્રતાપે અમારે પોવાર પાસાઈ પીછડને પ્રતાપે અમારે પોવાર પાસા હરી માતાજી રાજી તો મારે નથી કોઈ
સંશોધન જુદું અને એનો અવાજ એ અહીં પણ અમારે માણેકવાળા બહુ આવતા. એનું સંશોધન તમે જોજો. એને એક દુહો તમને કહું, આપણે એમ થાય વાહ દોસ્ત વાહ. આમ તો એનો જ લખેલો દુહો છે. छिपा कहे समुद्र को कहां तुमी से ले. સમંદરની છીપની દરિયાને એમ કે છે કે આખો દરિયો પી જાય તો એક મોતી નો થાય એની તને ખબર છે? બહુ સરસ. छिपा कहे समुद्र को कहां तुमी से ले. आशा है आसमान की અને શોભા તુમકો દે. સ્વાતિ નક્ષત્રમાં અધર ઉલરી અને જે બુંદ જીલી એના મોતી થાય અને છતાંય તને રૂડો લગાડીએ સાચા સાગરના મોતી. તું ખોટે ખોટો ઘોઘવાટા કરીમાં એનું સંશોધન છે. આ કવિતા ખાસ પીછડ માની જ લખેલી છે. પછી તો આપણે ક્યાંય જઈએ તો બધી માં 9 લાખ લોબડિયારી રૂપ અલગ અલગ છે, બાકી પરમ તત્વ તો એક છે. પણ મૂળ પીછડ માનો ભાવ લખેલો. આઈ પીછડના પ્રતાપે આ જગ લીલું લીલું લાગે. મારી પીછડના પ્રતાપે મને લીલું લીલું લાગે. એના ગોઠીડાને કાજે માતાજી આઠો મોર જાગે. એના સેવકને કાજે રે માતાજી આઠો મોર જાગે. પીછડના પ્રતાપે અમારે
કાકાને દીકરા થાય, પણ આપને જાણીને વિશેષ આનંદ થાય છે. મારા સંગીતકારો મિત્રોએ જે હરખ બતાવ્યો કે અમારે આવવું છે. સાહેબ આપણે બધા આવીએ બરાબર છે, પણ આ ચંદુભાઈ ડાભી, ભરત મોખરિયા, જીતુ પરમાર, મહેશ અને મનોજ આ બધાએ મેં નથી કીધું, એને સામેથી કીધું વિકદાનભાઈ અમારે પણ આવવું. આ જીવાભાઈની કલા પ્રત્યેની ચાહના છે. ભલે જાહેર કલાકાર ન થા પણ અંદર સંપૂર્ણ કલા. સાંભળજો છે બીજી કડી કે આથમણી દિશાએ પક્ષપાત છે. પક્ષપાત સાંભળી અને માં બોલ્યા છે નાગમામાનો દુહો. નાગમામા કહેતા પક્ષપાત સાંભળી લે માંડલી પણ ધરા પલટે અને મેરું દશે અરે રે ઓ તો જતિયા છાંડે જો ધરા પલટે સંભાળજે માંડલી
કે ભક્તિ છે એ જ્ઞાન ગમે ત્યાં ગોટે ચડાવો. ઉદ્ધવજી, તમારી પંડિતાઈનું પોટલું જે છે, જ્ઞાનની ગાહડી બાંધીને જે ફરો છો, મનમાં વિચાર્યું કૃષ્ણ, જાઓ તમે વ્રજમાં એ ગોવાળિયાઓને સમજાવો, ગોવાળાઓને સમજાવો. સાંભળજો મિત્રો, ઉદ્ધવજી એમ કીધું, પ્રભુ હું સમજાવું એવું બધાને, પણ કઈ આવશો? તો કે હાજે આવી જઈશ. કાંઈ વાંધો નહીં. નીકળ્યા. પાદરમાં જઈ પનિહાર્યું પાણી ભરતી હતી. એને ઉદ્ધવજી પૂછ્યું, નંદને નેહળે જવું છે, નંદને ઘરે જવું છે, રસ્તો બતાવો છો? આ જુદું જુદું દર્શન જે છે ભાગવત ઉપરનું એ સાંભળજો. તો એક ગોપીએ શું કીધું કે તમે કોણ છો? કે હું ઉદ્ધવજી છું. હો, નામ સાંભળ્યું હતું પણ જોયા આજે. એટલું કઈને વહી ગઈ. પણ બીજી ગોપી આવી, નંદને નેહળે જવું છે, નંદને ઘરે જવું છે. તો હા, એના ઘરનું કોઈનું ઉદ્ધવ પૂછવાનું ન હોય. આ પાણીની નીક વહી આવે છે, ધોર્યો એને કાંઠે ને કાંઠે વહ્યા જાઓ એટલે નંદનું ઘર આવી જશે. પણ ઉદ્ધવ એક વાતનું ધ્યાન રાખજો, એમાં પગ ન બોળતા. અમારી ગોકુળની ગંગા છે, અને પાણીનો જે ધોર્યો છે ને, એ કૃષ્ણ અમને મૂકીને વયો ગયો. તેદીની ગાયું રોવે છે, જશોદા રોવે છે, નંદ બાવા રોવે છે, આહુડાનું ધોર્યો વયો આવે છે. એને કાંઠે કાંઠે જતા રહેશો, નંદનું ઘર આવી જશે. ઉદ્ધવજીને એમ થઈ ગયું, આટલો પ્રેમ. ઓ, એમાં બીજી ગોપી આવી, ઉદ્ધવ એ માધવ મળે તો એને કહેજો, તેદીનો રાસ તારો બાકી છે. ઉદ્ધવ, ઈ માધવ મળે તો ને કહેજો, તેદીનો રાસ તારો બાકી છે. ઉદ્ધવ, ઈ માધવ મળે તો એને કહેજો, તારા મોગરાના વાવેલા ફૂલ ઈ તો અમથા અમથા ખરી જાય. ઉદ્ધવ, ઈ હયા ફૂટાને તમે કહેજો. આવું લખ્યું છે કવિઓ. ઉદ્ધવ, ઈ હયા ફૂટાને તમે કહેજો. નાગદમણ વાંચો એટલે તો સાહેબ અદ્ભુત છે. ઈ હયા ફૂટાને તમે કહેજો કે ગોકુળમાં એક નથી યમુના, હવે તો નેણે નેણેથી વહી જાય છે. અને ઉદ્ધવ, ઈ માધવ મળે ને કહેજો, આવી ઠેર ઠેર મૂકે ને માયા હતો ગોકુળ છે તે સહી જાય. આ ગોકુળનો ટીબો છે, તારા વિરહને સહન કરી હગે. ઉદ્ધવજી આ ધ્રુજી ગયા સાહેબ. આવો પ્રેમ આ માલધારીનો, આ ગોવાળિયાનો એટલો પ્રેમ. ઓહો, આગળ આયલા ને, આ તો કૃષ્ણની લીલા છે સાહેબ. એની જ્ઞાનની પોટલી પંડિતાઈની પોટલીને ઓગાળવી હતી. આગળ હાલ્યા તો એક ચિત્ર જોયું. એક ગોપી એમને લમણે આ દિન બેઠી છે, બીજી ગોપી એને એમ કહે છે કે દીવો કરો, અંધારું થઈ ગયું છે, દીવો પેટાવો. અહીં બેઠી બેઠી શું કે છે? દીવો મબોય હે સખી, હું અંધિયારે સુખ. દીવો કરીમાં મારે અંધારે બહુ સારું છે. દીવો મબોય હે સખી, હું અંધિયારે સુખ. મેં દીવા પેટાઈ કર કિનકુ દેખું મુખ. જેનું મોઢું જોવા જેવું હતું એ તો વયો ગયો ગોકુળમાંથી. હવે આમાં કોના મલાજા અમે કરીએ રાણાજી? આમાં હવે કોની લાજુ અમે? ઉદ્ધવજીને એવો આંચકો લાગ્યો, ઓહો, આટલો બધો પ્રેમ. હજી કૃષ્ણની લીલા આગળ વધે. એક ગોપી ચિત્ર ચિત્રે છે કૃષ્ણનું. વાંકડિયા વાળ, પોપટી ચાંચ જેવું નાક, પરવાળા જેવા હોઠ, પગ ચિત્રાની બાટકો પીછી મૂકીને ગોપી હાલતી થઈ ગઈ. એટલે ઉદ્ધવજી હાથ પાડ્યો, પગ કા ચિત્રા નહીં. પાછી વળીને કે પગ ચિત્રું તો પાછો હોયો જાય ગોકુળમાંથી, એટલે પગ ચિત્રા નથી. પોટલી ગળી ગઈ સાહેબ. પ્રેમની કંઠી બાંધી લીધી, ભક્તિની કંઠી બાંધી.